જય ભીમ, જય જોહાર, જય કાશીરામ. હું આપનો ભાઈ એડવોકેટ સમ્રાટ યોગેશ. આજે હું પ્રસ્તુત થયો છું. આવનારી 9 ઓગસ્ટ જે વિશ્વ આદિવાસી દિવસ છે, કેટલી મોટી આપણી ધરોહર, કેટલો મોટો આપણો વારસો છે કે વિશ્વ આદિવાસી દિવસ જેને આખું વિશ્વ ઉજવે છે, એ વિશ્વ આદિવાસી દિવસના સંલગ્ન હું આપની સમક્ષ ઉપસ્થિત થયો છું. આવનારી 7 ઓગસ્ટ છોટાઉદેપુરના કવાંટ મુકામે રાત્રે 10 વાગે આપણી યુટ્યુબ ચેનલ ફોલો ઓફ ટ્રુથ, આપણી યુટ્યુબ ચેનલ ફોલો ઓફ ટ્રુથ પર રાત્રે 10 વાગે આપણા જે આદિવાસી સમાજના જે મહાપુરુષો થઈ ગયા, જેણે આ ભારત દેશની આઝાદી માટે પોતાનું લોહી રેડ્યું છે, આપણે એ મહાપુરુષો થઈ ગયા જેણે આપણી આ સંસ્કૃતિ જાળવી રાખી છે, જે આપણે પ્રકૃતિ પૂજકો છે, પ્રકૃતિને જાળવી રાખી છે. એ મહાપુરુષોની શૌર્યગાથાનું એક આ ગીત છે જેનું નામ છે જય જય જોહાર. જે આલ્બમનું નામ પણ જય જય જોહાર છે. જે આ ગીત છે જે 9 ઓગસ્ટે ગુજરાતના ખૂણે ખૂણે આપણું જે યુથ છે, એ આ ફોલો ઓફ ટ્રુથમાંથી જે યુટ્યુબ ચેનલ છે એમાંથી આપણું આ યુથ એ ગીતના તાલે આપણે આપણી શૌર્યગાથા, આપણા મહાપુરુષોને ઓળખશું. મને ખબર છે કે આપણો જે આદિવાસી સમાજ છે, જે સંગીત પ્રેમી છે, સંગીતના તાલે જે નાચે છે, આપણે એક ટસે મંત્રમુગ્ધ થઈ જઈએ છીએ, જે ડીજેના પણ શોખીન છે. તો જે આ 9 ઓગસ્ટ નિમિત્તે જે આપણું આ ગીત રિલીઝ થવા જઈ રહ્યું છે, આપણું આલ્બમ સોંગ જે ફોલો ઓફ ટ્રુથ નામની યુટ્યુબ ચેનલ પર રિલીઝ થાય છે, ત્યારે ખૂબ મોટી સંખ્યામાં આપણું યુથ ફોલો ઓફ ટ્રુથ જેને ફોલો કરે, જેને સમજે અને આ ગીત જન જન સુધી પહોંચે, એ આશાથી આપણે આ ગીત બનાવવામાં આવ્યું છે. જેના રચનાકાર છે સાહિત્ય સમ્રાટ સોરઠના સાવજ વિશનભાઈ કાથડ, અને જેને ગીત પણ એમના કંઠેથી જ ગવાયું છે. એટલે ખૂબ ક્રાંતિકારી અને શૌર્યગાથા દરેક યુથમાં આમ સ્વાભિમાન પેદા કરે એવું આ ગીત છે, જે દિવસે આપણે સાંભળીશું. અને 9 ઓગસ્ટ જે આપણો આદિવાસી દિવસ છે, વિશ્વ આદિવાસી દિવસ છે, જેને આ ગીતથી ઉજવીને વધાવી લેશું, જેથી આપણા તમામ યુવાનોને આપણા જે મહાપુરુષોએ જે પોતાનું લોહી રેડ્યું છે આ દેશની આઝાદીથી લઈને આ સંસ્કૃતિ સાચવવા સુધી, તો આપણા યુવાનો, આપણો યુથ આ જાણે, સમજે. કેમ કે આપ પણ જાણો છો, હમણાં જે મણિપુરની ઘટના મહિનાઓ સુધી કોઈ આખા દેશમાં આ મનુવાદી મીડિયા અને આ